है उमंग, है उमंग, कहाँ है तू? अरे भाई, सब्जी लेने गया था, कहाँ नहीं चला गया, यहीं पे हूँ। और ये देखिए, हम लेके आए हैं सब्जी मंडी की पूरी दुकान। શાકભાજી તો બધું આવી ગયું છે, તો હવે એને ધોવું પણ પડશે, કેમ કે ઘણી બધી એમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો હોય છે. તો આપણે સૌપ્રથમ શાકભાજીને ધોઈ નાખશું. શરૂ કરીએ બટેટાથી. ऑटो फोकस बटेटा ऊपर जता रही तो बटेटा ऊपर. चलो, तो पूरा का पूरा वॉश बेसिन भर देते हैं पहले पानी से. मॉर्निंग ब्रेकफास्ट ना वासन है ने એ પહેલા બહાર ચોકડીમાં જવા દઈએ, જેથી કરીને આપણને નડે નહીં. ખુલી જશે આજે કે દાંત મારવો પડશે? દાંત નહીં વાંધો આવે, નખ કાપી નાખ્યા હોય ને. અચ્છે ઘીસોડું આવી ગયું છે, દૂધી આવી ગઈ છે, પ્રિય મિત્ર હરા ધનિયા, પછી મરચા છે 4-5, જે અમે બહુ નથી ખાતા, ક્યારેક ક્યારેક ખાઈ લઈએ, એટલે 4-5 જ છે. આને ધોવાને હોય નહીં, એટલે એને ધોવાની ના હોય એટલે એને એની જગ્યાએ મૂકી દઈએ. બસ ત્યાં સુધીની કેપેસિટી હતી તારી. આખું મૂવ થઈ જતું હોય તો એટલે ડિટેક્ટ કર પાછું. આને પણ ધોવાનું ના હોય એટલે એને પણ મૂકી દઈએ એની ટોપલીમાં. હમણાં સારું એવું આવે છે મોટું, 4-5 કળી ખોલો ને તે અમારું થઈ જાય. ऐसा आता है, अभी इधर से ऐसे जाएंगे तो फोकस कर पाएगा कहाँ तक? यहाँ तक ही करता है, बहुत ज़्यादा नहीं करता. कोई बात नहीं, जहाँ तक करो वहाँ तक हम खुश है. હું બહુ ખુશ છું. આવી ગયું છે અદરક, એક હજી વધી હતી એને પછી અહીંયા, કેમ કે તમે ત્યાં સુધી જતા નથી. પછી આવી ગઈ છે કેબેજ, ટમાટર છે, પછી ઝીણા ઝીણા બીજા શાકભાજીઓ, જેમાં છે ગુવાર છે, વટાણા છે, ભીંડો છે અને લીંબુ છે. એને તો આપણે બધાને સીધું જ આમ ભરાઈ ગઈ આખી વોશ બેસિન. ને હવે એને મસલ કે ધોएंगे हम. સુકાવા માટેનું કપડું અત્યારે અહીંયા કંઈ છે નહીં હાલ પૂરતું, તો हम वो कपड़ा भी लेकर पहले आते हैं, फिर सूखेगा सब कुछ, उससे पहले तो कुछ हो नहीं पाएगा. તો અહીંયા મેડમે ઘણા બધા એવા કપડાં રાખેલા હોય જે કામમાં આવી જાય. આ વિસ્તાર છે એ હવે ફેસે નીચે લઈ જવો પડે છે. ઓટો ટ્રેકિંગ ઓન છે, એટલે જ્યાં મારું ફેસ હશે ત્યાં જ એ જાય છે. એની જાતે કાંઈ બીજું કરતા નથી. એ આ ગયા છે કપડાં. આની ઉપર આપણે શાકભાજી બધા ધોઈ અને સૂકવી દઈશું. અને હજી તો કટિંગ કરવાનું પણ બાકી છે, કેમ કે आज लेट इसलिए हो गया है क्योंकि आज हमें एक शॉर्ट्स एडिट करना था और अपलोड भी करना था, वो दोनों हो गया 11 बजे. એટલે એ એક કામ અધૂરું હતું. અને પછી શાકભાજી લેવા જવાનું થયું, કેમ કે આજે શાકભાજી ન આવત તો બપોરનું લંચ જ ન બને, કાં બીજું કંઈક ખાવું પડે, એવું થાત, જે આપણે એવું કરવું ના હતું. और ये आ गए हैं मैडम जी, देखो वहाँ पे है. अच्छे लग रहे हैं आज, बड़े अच्छे लगते हो. ये नदियाँ કે બીજું કઈ? ये नदियाँ
और ये ना પછી ઓર तुम મેડમ આવી ગયા છે સ્કૂલેથી. મેડમ આમાં આજે મેં ઓટો ફોકસ ઓટો ટ્રેકિંગ સિસ્ટમ ઓન કરી છે. ઓકે કદાચ હું ગમે ત્યાં જતો રહીશ તો એ મને જ બતાવશે. શું વાત છે. બરાબર. તો તમે નવું તમારે જો આવવું હોય તો આમ આવવું પડશે. હા હા બાકી આમ હું આમ જાઉં એટલે એની હાથે ફરી જશે. બસ એ તમને લઈ એટલે ઘણું. ઓહ ઓહ आइए मैडम जी. અમે તો સંતોષી છીએ કે ભાઈ બાટલા આવ્યો એમ ને. आइए हाँ वो भी आ गए दिखे. बनने गैस रिफिलिंग होके आ गया है और हम अपने काम पे आगे बढ़ते हैं क्योंकि आज मैंने बताया मैडम मैंने वो शॉर्ट्स एडिट भी कर लिया था और अपलोड भी कर दिया था इसलिए थोड़ा लेट हो गया है लेकिन फिर भी हम आपको जो हर रोज करते हैं वो कर देंगे आपके लिए. ठीक है. क्यों क्या हुआ क्या है सब्जी की तो मैं कल लेने गया होता तो भी चलेगा चलता ना. शाम का नहीं था. लाओ है नहीं सब्जी बनावानी છે મેડમ જી. એ તો હું બનાવી લઈશ. ના ના કેમ તમ તાર કરી દો તું લોટ બાંધી નાખ ને ત્યાં કપાઈ જાય એમ બીજું કઈ નથી તકલીફ. નહીં બધું થઈ જશે. તું લોટ બાંધ ને ત્યાં સબ્જી કપાઈ જાય. બે બટેટા કે ખાલી સુધારવાના છે ને બે ટમેટા છે. મેં લોટ બાંધી લીધો. જસ્ટ 2 મિનિટ્સ ફોર મી. લોટ બંધાઈ ગયો. લોટ બંધ ગયા. લોટ બંધાઈ ગયો છે એટલે મને નહીં યાદ શાકભાજી કાપવા દે. પણ છે નહીં કંઈક આપવા જવું એટલે. પણ તોય તે મારી સ્કિલ ડેવલપ થાય ને એની વાત છે. તું મારી પાસે કામ કરાય છો એની વાત નથી. આ પછી આમાં તમારા ઘણા ભાઈઓ બિચારાને એમ થાય ઓ તો અમારો ભાઈ બિચારો ऐसा होता है ऐसा होता તોય લાય. છે નહીં પણ હું દો. ચલો જો સબ્જી મંડી સરસ મજાની ધોવાઈ ગઈ છે. મેડમને એમ થાય કે આ છે ને કાપવામાં કઈ બીજી કઈ તકલીફ નહીં પણ આ એક પેડ ને ચપ્પુ ને બધું બગાડીને અમુકનું કામ વધારશે એમ. મારે સરવાળે તો હતું મારા કરતા મને એમ થાય કે હું કાપી લઉં તો સારું એમ કે આ પેડ બગાડશે ને ઓલું કરશે ને એમ. પણ ऐसा नहीं होता मैडम. पेड़ से अच्छा कटिंग होता है અને સરસ મજાની મજા આવે કટિંગ કરવામાં. મને વાર કાંઈ ન લાગે. બે બટેટા કાપતા શું વાર લાગે. જો એકની છાલ ઉતરી ગઈ હવે હમણાં બીજાની છાલ ઉતરી જાય. બે ટમેટા છે ખાલી. વટાણા કરના છે કે મગ કરના છે. मटर आलू मटर की सब्जी बन रही है हमारे घर पे. अगर आप लोग भी इंटरेस्टेड है तो आ सकते हैं हमारे घर पे खाना खाने. પણ આ આલુ મટર આજ બને છે જે દિવસે તમે આવો તે દિવસે ક્યું બને એ નક્કી ન હોય. चलो बे बटेटा हो गया है अच्छे से. छोटा कट करना है मैडम या बड़ा. मीडियम. ना छोटा ना बड़ा मीडियम साइज कटिंग करना है. रफली नहीं करना है और फाइन भी नहीं करना है. दोनों आता है ना. एक रफ आता है फाइन आता है. ये मैडम ने बीच वाला बता दिया. कौन आया. मारा फोन पे खींचा हो गया है खत्म. હજી હું મેડમ ને કાલ જ પૂછતો હતો જ્યારે અત્યારે તો કહી દીધું. નહીં મને ખબર નહોતી. મેં તો આમને પૂછ્યું હતું તારું નેટફ્લિક્સ ને બધું શરૂ છે કે નહીં. મેડમ ને હું પૂછતો હતો. અરે વાઈફાઈ હોય કે નહીં ખબર ન પડે. નીચે ઓલું જીઓ વાળું જીઓ વાળા યાદ કીધું મને કે તમારું બેન બે જીઓ વાળું એટલે તારું એક સિમ જીઓ માં નથી. હોટસ્ટાર यस हॉटस्टार का आ जाता है मैसेज. એને છે ને કાલે હું રાતે મેં ખોલ્યું ને પ્રેમથી નાખવાનું અત્યારે નહીં ખુલે. 2 દિવસથી તો હું પૂર્ણ થઈ ગયું છે. कस्सा वांदो नहीं. मैडम को अभी के अभी ये सब काटने के बाद हम कर देते हैं नेटफ्लिक्स और जियो वाला रिचार्ज. मैडम ने सीरीज ने मूवी જોવાનો શોખ ખરો. મને થાય ક્યારેક ક્યારેક શોખ ખરો. ऐसा टाइम नहीं मिलता. मैडम ने નથી જ મળતો. એ આમ
ઊંઘતા ઊંઘતા આમ ફોન પડી જાય ને, જો આમ કરીને આમ ફોન પડી જાય ને ત્યાં સુધી મેડમ લડી ગઈ. પણ હવે 24 કલાકના કાંઈ 25 કે 26 તો ભગવાન આપણને કરી નહીં દે એટલે 24 કલાકમાંથી આપણે કાઢવું પડે કે અને મેડમને છે ને એક સિરીઝનો એક પાર્ટ છે ને ઓછામાં ઓછી 2 કે 3 વાર જોવો પડે, કેમ કે એ શરૂ થયા પછી એ ઊંઘ આવી ગઈ હોય Yes. એટલે 2-3 વખત જોવે ને ત્યારે એક પાર્ટ પૂરો થાય. આ વાત છે, આમ જ થાય છે. અને કાંઈ વાંધો નહીં, એમાં હાલવા દેવાય એવું બધું. થોડી જામા મેરે દોસ્ત ગિરના નહીં હોતા. વટાણા વધારે ફોલવા છે કે એટલા છે એમ ઠીક થઈ જશે. એકવાર માટે તો આટલા બસ आज मैं नया लेके आया हूँ. બટેટા સુધરવા लाओ दे दीजिए. આને આમ જ આલુ. કરવાનું स्किन नहीं निकालनी है. એટલે પાકળી તો છે બિચારાની આમાં नए वाले आ गए हैं आलू. ફૂલ સ્ટાર્ચ વાળો છે. અને ઓલું કરવું પડે ને, શું કહેવાય, સ્ટાર્ચ નીકળવા માટે ઓલું નામ ભૂલાઈ ગયું કે એને સારું એવું નામ કહેવાય, એનાથી સ્ટાર્ચ બટાકામાંથી ઓછો થઈ જાય. આ સ્ટાર્ચ સ્કિન માટે બહુ સારો સારો હોય, લગાવો છે. પણ ત્યાં ટાઈમ હમણાં આપણે વાત ન થઈ એવું થાય નહીં એમનો એની એક પ્રોસેસ હોય નહીં ખરેખર સિરિયસલી આ બટેટાનો તું વચ્ચે કંઈક લગાવતી આ કે બીજું કંઈ નથી? હા આ નેચરલ ગ્લો આવે સ્કિનને મારો અવાજ નાનું તો છે ને જરા વિશે આમાં તો આવે છે, નથી વાંધો આવતો આમાં. આ બહુ કામ આપે છે બધી રીતે. चलो आलू हो गए हैं तैयार, टमाटर हो गए हैं तैयार और मटर ऑलरेडी तैयार थे. સરસ થેન્ક યુ સો મચ चलो अब और कुछ करना है मैडम? કાંઈ જ નહીં. रिचार्ज करना है और कुछ करना है, रिचार्ज करना है, रिचार्ज. चलो हम मैडम का रिचार्ज भी करवाते हैं. આમાં મને એવું થાય છે કે હું લાઈવ સ્ટ્રીમ કરું છું, આમ દૂર રહીને આ પહેલી વખત લોગિંગ થાય છે. પણ આમાં એકવાર કરશું રહીશ આમાં થાય હો ડાયરેક્ટ, આમાં આ કેમેરામાં ડાયરેક્ટ લાઈવ સ્ટ્રીમનો ઓપ્શન છે. करेंगे कभी ना कभी तो हम पक्का जरूर करेंगे, जरूर. અને હા, સુરતમાં કાલે બેફામ વરસાદ પડ્યો. બાનો ને દાદાનો ને બધાયના, ભાભીનો ને બધાયના ફોન આવ્યા. સેમ આજે બધાએ મેડમને ફોન કર્યા. સુરતના આજે બેફામ આ જે રીતે સવારે 3:30 વાગ્યાનો બેફામ વરસાદ પડે છે. સાહેબ એના એકલાના ક્લિનિક ઉપર એકલા બહાર ગયા છે, બાકીના બધા ઘરે. ત્યાં નેચરલ લોકડાઉન છે नेचुरल लॉकडाउन है, नेचुरल. मैडम जी ने तेल लगा दिया है, रख डाल दिया है, नोट लगा दिया है. ऐसा है मैडम जी. યસ और ये हो गए हमारा आलू टमाटर और वापस से आलू और दूध भी हो गया है गर्म. दोबारा 2 बार करना पड़ता है, वैसा है ना. और ये मटर ऑलरेडी मैडम ने 2 दिन पहले उसके छिलके निकाल दिए थे. चाय पत्ती लानी है अभी के अभी लेके आऊँगा ना मैं. वैसे भी मुझे जाना पड़ेगा रोड पे क्योंकि थोड़ा मेरा काम अभी बाकी है. तो हम जाते हैं रोड पे. बच्चे को तो अभी बहुत देर है, 1 बजे आएगा ना वो तो હું થોડીક વાર પછી જાઉં, થોડીક વાર પછી જાઉં, કેમ કે તો થોડું કામ થઈ જાય મારે સાથે સાથે, એટલા માટે ઓનલી, બીજું કાંઈ નથી. મને છે ને એ આપણે વાત થઈ ઓન કેમેરા ઈવડી. હા નહીં, નથી થઈ. પાર્શ્વને અમુક બુક્સ ને એવું બધું બાકી હતું, બધી બુક્સ હજી આવી નહોતી. અને પછી આવી ગઈ ને પછી હું એક દિવસ, પહેલે જ દિવસ જ્યારે બધી આવી ગઈ ને ત્યારે હું સવારે મૂકવા જતો હતો ને, મેં કીધું લાઈ હું બેગ લઈ લઉં. તો મેં આમ એક ખભે બેગ નાખીને, તો હવે અહીંથી રોડ કાંઈ દૂર તો છે નહીં, ત્યાં સુધી પહોંચે ને ત્યાં તો ખભો રહી ગયો, એટલો વજન હતો એમાં. આ ભાર વગરનું ભણતર મેડમ ક્યાંય ગયું?
નહીં કોન્ટ્રોવર્શિયલ થાય. કોન્ટ્રોવર્શિયલ થાય એટલા માટે નથી કેવું આપણે કાંઈ વાંધો નહીં. હું મૂકી આવીશ ને હું તેડી આવીશ, ભલે ભારવાળું ભણતર હાલતું. બીજું તો જોકે એમાં એવું છે સેમ 1 ને સેમ 2 જે છે ને એ બધી જે ગવર્મેન્ટ બુકમાં બધી સાથે છે, નહીંતર ઓલામાં અલગ અલગ હોય એવું છે ને કંઈક. બધી સાથે જ થઈ ગઈ હવે અત્યારે. પણ એક જ સબ્જેક્ટ માટે સ્વાધ્યાય પોથી, નોટબુક, ટેક્સ્ટ બુક એ જે વધી જાય ને હાર એનો. कट करेंगे हम वो लास्ट वाला मैडम का स्टेटमेंट हम कट करेंगे. બધા સ્ટેટમેન્ટ દેવા જરૂરી ના હોય, મૂકવા પણ જરૂરી ના હોય. અમે બંને અંદરો અંદર ડિસ્કશન કરીએ ત્યાં સુધી બરાબર છે, પબ્લિકલી બધું ન હોય. तो चलो अब खोलते हैं हम हमारा लैपटॉप કેમ કે હજી લાસ્ટ વીકેન્ડમાં જે રેસીપી રેકોર્ડ થઈ છે એ હજી અડધી જ એડિટ થઈ છે, અડધી બાકી છે. તો અડધી હવે એડિટ કરીએ. આ પૂરું થાય પછી પાછું હજી 1-2 રેકોર્ડિંગ બાકી છે, એ બધા કરી લઈએ. હમણાં મને એવું લાગે છે મેડમ હું કોલેબરેશનમાં ન હોઉં એવું લાગે છે મને. યસ એવું જ છે ને, હમણાં મને એવી ફિલિંગ આવે છે કે હું કોલેબ કરું છું. હે નહીં તારા એમ નહીં, પણ આમે રોજ રેકોર્ડિંગ, રોજ એડિટિંગ, રોજ એની માટેની વાત છે. તમારા માટે એ સ્પેશિયલી તમારા માટે. આમ તો અત્યારે અફસોસ હોતા હૈ દિલ ભી એ રોતા હૈ એવું કંઈક છે અપકમિંગ. चलो लैपटॉप हो गया स्टार्ट, अब करते हैं एडिटिंग. फिर हम मिलते हैं वापस से जब बाहर जाएंगे तब मिलेंगे, ठीक है? शायद उससे पहले भी मिल जाए, वो तो कुछ मालूम नहीं है अभी तक हमें. जो एक मस्त बात बताऊँ, जो શું છે નોટિફિકેશન, ગ્રેટ જોબ, મોર વ્યુઅર્સ ચૂઝ ટુ વ્યૂ એન્ડ લેસ સ્વાઇપ અવે. છે ને મસ્ત મેસેજ, મસ્ત. આ પહેલી વખત આવ્યો મારા લેપટોપ સ્ક્રીન પર. ગ્રેટ જોબ આવેલું ઘણી વખત, મોર દેન નોર્મલ આવેલું ઘણી વખત, હાઈએસ્ટ આવ્યું ઘણા વખત, પણ આ બેસ્ટ આવ્યું. ओए बंद कर दे, ओए बंद कर दे वो सब कुछ, कॉपीराइट आता है मेरे दोस्त, रहने देना, रख देना मेरे दोस्त, ऐसा मत करना मेरे साथ. ये देखिए बच्चा स्कूल से आके देखो ज़्यादा आवाज़ बढ़ाया है इसने अपने हाथ से, ऐसा नहीं करते मेरे दोस्त. मैडम जी कुछ बताना इसको, कुछ बताना इसको प्लीज़, ऐसा नहीं करना है, कॉपीराइट आ जाता है. वो दिखाना तो बिल्कुल नहीं है. ગાડી સર્વિસ માંગે છે. कौन सी वाली? ओली गाड़ी तारी वाली सर्विस मांगे, ઈ તો માંગે જ છે. और ये गाड़ी भी सर्विस. आ गाड़ी मुँह नहीं ये गाड़ी જ્યાદા સર્વિસ. मैडम की गाड़ी को हमें ज़रूरत लग रही है, क्योंकि हम कभी कभी हम तीनों जब वो गाड़ी लेके जाते हैं ना तो तब आवाज़ भी आती है और बहुत दिक्कत भी होती है, और गाड़ी को भी दिक्कत होती है कि प्लीज़ मेरे ऊपर ये आप तीनों मत आइए कभी भी. એમાં તો સર્વિસ શું કરી લેવું છે. પણ 3 જણાનો હવે બિચારીનો એનો કંઈ વાક નથી, એટલે તો કહું છું એમાં તો સર્વિસ શું કામ કરે એમ. એટલે હવે લઈ લઉં હું એક મારી અલગથી. બાઇકની જરૂર છે, ગાડી કરતાં બાઇક ઓલી મોટા વ્હીલવાળી, નાના વ્હીલવાળી નહીં. પછી પાછું મને એવો વિચાર આવી જાય કે તો કાંઈ બાઇક પડી રહે અને કાં એવી પડી રહે, એટલા માટે હું વિચારતો રહું ને પાછો ફેરફાર થઈ જાય છે. મેડમ ऐसा होता है ना, કેમ કે પછી આ ઈવી જો હું તમને બતાવું ને, હજી જો ચાર્જિંગ થાય જ છે એટલે એ પડી રહી. પછી જો એમાં बैटरी बता रहे हैं और चार्जिंग में है अभी, ताज़ा का ताज़ा चार्ज हो रहा है. પછી એ પડી રહી, પછી એ આમનામ રહી તો શું કરવું મેડમ? પછી એની બેટરી ખરાબ થઈ જાય જો આમનામ રાખીએ ને તો. એટલે બહુ ઝાઝો વિચાર કર્યા પછી પાછો હું મારું મોટા વ્હીલવાળું વાહનને હું પોઝ કરી દઉં. પોઝ નહીં, સ્ટોપ જ કરી દઉં. પણ એ જરૂરિયાત છે ઈ છે જ.
જરૂરિયાત છે જ એની. તો હવે પાર્શ્વને આવડી આ વ્યવસ્થિત રીતે કાયદેસરની શીખવાડી દઉં. એ થોડીક તો ચલાવે છે, હું પાછળ બેઠો હોય ત્યારે રીતે, પણ હવે એને વ્યવસ્થિત અને એકલો ચલાવી શકે એવી સ્કિલ ડેવલપ કરી દઉં. એને પણ એમ જ વાર છે, એમ હજી પાછી એને વાર છે. એટલે એમાંય ભેગું થાય એમ નથી. કા કરે બતાવીએ મેડમ. નહીં મેડમ કે આપણે હાથ ઊંચા, તમારે જે ઈચ્છા હોય તે. મારી ગાડીની સર્વિસ કરાવી દેજો. आपकी गाड़ी का संडे में हो जाएगा, क्योंकि पूरा दिन लगता है उसमें, तो संडे मैडम को छुट्टी होती है આવે છે ને એ બંધ થઈ જાય. એટલો બધોય ખરાબ નથી આવતો, પણ એની સર્વિસની ખાલી જરૂર છે. મેડમ પછી થોડુંક મેં કીધું તો એના પછી ઉમેર્યું કે વિચિત્ર અવાજ આવે છે, એવા વિચિત્ર અવાજ નથી આવતા. ભલે ભાઈ કપડે ચેન્જ કરો और खाना खाने बैठो. ના ના કપડા ચેન્જ નહીં हाँ થાય ખાવાનું ખાઈ લે પણ કપડા change आंखें में आंखें डालकर बात करतो नहीं था चेंज एम. कैमरा ऑफ कैमरा करूँ કે ઓન કેમેરા ઓન કરું કેમેરા એટલે જે જોવે ને એને ઈ શીખવા મળે. કે આ વર્તનના રિએક્શન આવા કાર્ય આવે. નથી એમ. चाहिए कुछ એકવાર ખાલી ગાલ ઉપર ડિઝાઇન પડે ને એ નથી પડતી ને એટલે જ. ચાલો ત્યારે આજે પાડી દઈએ. ચાય પત્તી આવી ગઈ છે, ચાય પત્તી આવી ગઈ છે ને. નાવ ઇટ્સ લંચ ટાઈમ. ઘણું ખરું ઘણું નહીં, બધું ખાલી રોટી જ બાકી છે. इसमें दाल है, इसमें सब्ज़ी है और ये 1-2 तरह की चटनियाँ और उसके नीचे गरमर और हमारी डिश. तो फैन करते हैं शुरू, लाइट करते हैं शुरू और बैठते हैं खाना खाने. ये अपने आप लेनी होती है, सब कुछ ऑर्डर करना होता नहीं है. तो गरम है कि हाँ गरम है, तो उसके लिए नीचे रखना पड़ेगा ये वाला, उसको बोलते हैं स्टैंड. और सब्ज़ी हो गई है किधर रखे, सोचना पड़ता है ज़्यादा. टेबल नाનું નહીં, મારી આ બધી વસ્તુઓ બધી પડી હોય ને, ધેટ્સ વાય. आलू मटर की सब्जी खाएंगे हम. चलो बच्चे को देनी है या नहीं देनी है? ज़्यादा मटर या ज़्यादा ચલાઈ आलू, ભાઈ कि दोनों मिक्स દોનો મિક્સ. मिक्स में खाएगा हमारा बच्चा. हालांकि- आ नीचे जो है तारे तो અહીંયા થોડું હાથ આવવાનું ધોઈ હોય. લે પહેલા. हाथ मुंह धो लो, कपड़े चेंज करो और छाछना ग्लास मैडम ने ले लीधा છે. मैडम आप भी बैठ जाइए ना. मैडम 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 प्लीज, रोटी हम बना लेंगे, आप बैठ जाइए. ऐसा करते हैं. चलो फोकस ऑन लंच करते हैं अब. और लंच के बाद बहुत सारा काम भी है. ये वीडियो जो रिकॉर्ड किया वो भी एडिट करना है, और मैंने पहले बताया वो भी थोड़ा बहुत बाकी है, वो भी काम करना है. तो આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. રાત સુધી જાશું તો પછી એડિટ ક્યારે કરીશું એ પ્રશ્ન થઈ જાય. એટલે ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.